સરકારનું આ વર્ષે ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહેશે. બહુ મોટી વાત કે મોબાઈલ ફોન હવે સસ્તા થશે. 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. વર્ષ 2024-25 ના બજેટની બધા રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ બજેટ જાહેર થઈ ચૂક્યું છે અને કોણે સૌથી વધારે ફાયદા થવાના છે, કયા કયા ચેન્જીસ આવ્યા છે, બજેટમાં શું ખાસ મુદ્દાની ચર્ચા થઈ છે, એ આપણે જાણવાની છે હવે રાજકોટ પર. હું છું કાજલ અને લઈને આવી છું 2024-25 ના મુદ્દાઓની માહિતી. 2024-25 ના બજેટની વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું કે ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ ખૂબ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ પણ ગયા છે. મુશ્કેલ સમયમાં પણ એવું લાગે છે કે ભારતની અર્થવ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ચમકી તો રહી છે. નિર્મલા સીતારમણનું આ સતત 7મું બજેટ છે અને તેમણે કહ્યું કે સરકારનું આ વર્ષે ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહેશે અને સૌથી વધારે સરકારી નોકરીઓની તક પણ વધારશે. સૌથી પહેલા નાણામંત્રી મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. જે રાષ્ટ્રપતિએ તેમને દહીં અને ખાંડ ખવડાવ્યા, કેમ કે શરૂઆત મીઠી હોવી જોઈએ. તે સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાર પછી જ્યારે કેબિનેટ બજેટને મંજૂરી આપી હતી. ખાસ મહત્વની વાત, બજેટની મહત્વની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. 2024-25માં વાત સૌથી પહેલી થાય છે નોકરીની. 1 લાખ રૂપિયાથી ઓછા પગાર હોય તેવા EPFOમાં પ્રથમવાર રજીસ્ટ્રેશન કરનારા લોકોને 15,000 રૂપિયાની મદદ 3 હપ્તામાં મળશે. જે સરકારી યોજનાઓ હેઠળ કોઈ ફાયદો મળી રહ્યો નથી તેમને દેશભરના સંસ્થાનોમાં એડમિશન માટે હવે લોન પણ મળશે. લોનના 3% સુધી રૂપિયા સરકાર આપશે અને તેના માટે વાઉચર લાવવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મળશે. ખાસ કરીને જે સ્પેશિયલ રાજ્યોની સ્કીમો છે એમાં બિહાર અને આંધ્રપ્રદેશને ખાસ મદદ મળશે. આંધ્રપ્રદેશને 15,000 કરોડ અને બિહારને 41,000 કરોડ રૂપિયાની મદદ મળશે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખાસ સ્કીમ પણ બહાર પાડવામાં આવી. આ સાથે જ 6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજિસ્ટરમાં લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનું વચન પણ આપવામાં આવ્યું. અને ખાસ વાત થઈ રહી છે જ્યારે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. ખાસ મહત્વની વાત કે સૂર્યઘર ફ્રી વીજળી યોજનામાં 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. બહુ મોટી વાત કે મોબાઈલ ફોન હવે સસ્તા થશે. મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર કસ્ટમર ડ્યુટી ઘટશે. મોબાઈલ સસ્તા થશે. સોના અને ચાંદીના ઘરેણા પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી. આ બજેટમાં મહત્વની રજૂઆત કે નોકરિયાત માટે DRD એટલે કે DRD રિડક્શન રૂપિયા 50,000થી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું. આ સિવાય પણ કે જેમને વર્ષે 3 લાખ રૂપિયાની જે આવક હોય એમને કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 3 થી 7 લાખ રૂપિયા માટે 5%, 7 થી 10 લાખ રૂપિયા માટે 10%, 10 થી 12 લાખ રૂપિયા માટે 15% અને 12 થી 15 લાખ સુધી 20%. આ સાથે જ 15 લાખથી વધુના પગાર પર 30% ટેક્સ લાગશે. હવે વાત કરીએ કે આ બજેટમાં સસ્તું શું કરવામાં આવ્યું છે. કેન્સરની દવાઓ, સોનું અને ચાંદી, પ્લેટિનિયમ, મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ઇલેક્ટ્રિક વાયર, એક્સ-રે મશીન, સોલાર સેટ, લેધર અને સી ફૂડને સસ્તું કરવામાં આવ્યું છે. સરકારે ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન રાખ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી બધી બજેટમાં વાતો કરી છે. એમાં સાથે જ આ બધી જ વાતોમાં ઘણી બધી વસ્તુઓ સસ્તી પણ થઈ છે. પણ આપણે હવે જોવાનું છે કે ગયા વર્ષનું જે બજેટ છે અને 2024-25નું જે બજેટ છે એમાં તફાવત ક્યાં આવે છે. તો આગળની વધુ માહિતી માટે જોતા રહો ઓવર રાજકોટ, જેમાં તમને ઘણી બધી માહિતીઓ મળશે બજેટ વિશે.